ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? ઝાડ ખાલી થઈ જશે હું કહેતી હતી ને. મસ્ત આવે છે ને, જો એકલા અરીઠા દેખાય છે. હાલો જમવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો ઘણા દિવસ પછી આજે અગાસી ઉપર આવી છું અને બધા ચોકી જ ગયા હશો. જો આ ઝાડ જોઈને જે કાયમ વિડીયો જોતા હોય એને ખબર હશે કે આ ઝાડ કેટલું ઘાટું હતું અને અત્યારે જો ખાલી થોડા ઘણા જ પાન રહ્યા છે. આમાં એકદમ તડકો આવે છે આંખમાં, જોવાતું નથી. તો આ જો અરીઠાનું ઝાડ કેટલું ઘાટું હતું અને બધા જ પાન ખરમાં જ માંડ્યા છે. અને આ છે ને એ પીળા જ થઈ ગયા છે ને. 2 દિવસમાં તો આ ઝાડ હવે ખાલી થઈ જશે. હું કહેતી હતી ને કે આ ઝાડ અઠવાડિયામાં તો એકદમ ફટાફટ પાન પીળા થાય અને પછી ઘડીકમાં તો ખાલી જ થઈ જાય. તો આ જો 3-4 દિવસથી ખરવાનું ચાલુ થયું છે અને એક પવન આવે ને જાણે વરસાદ થતો હોય ને એવી રીતે પાન ખરે અને ખાલી જ થઈ જાય. અને જો અરીઠાઈ સાથે સાથે એટલા ખરે તો ઘણા બધા ભેગા કરીને રાખ્યા છે અને હજી તો આ બધા ખરશે. અને આ જેવા બધા પાન ખરી જશે ને તો એની હાર જ પાછા પાન ઉગવાનું પણ ચાલુ થઈ જશે. એટલે આ પાછું અઠવાડિયામાં તો એકદમ ઘાટું જેવું ઝાડ હતું ને એવું ને એવું થઈ જશે. અમુક ડાળખીમાં તો ઉગી પણ ગયા છે. જો આ છે, અહીંયા નવા પાન આવી ગયા છે. ઘણી બધી જગ્યાએ નવા પાનની શરૂઆત પણ થઈ ગઈ છે. પણ આ ખરશે હજી તો એક હારે બધું ખરી જશે. એટલે હવે જો અરીઠા ચોખ્ખા દેખાય જ્યાં છે ને તો હવે ખાલી ઝાડમાં અરીઠા જ દેખાય છે, પાન નથી. અને તેને તો કેટલું ઘાટું ઝાડ હતું, અહીંથી અંદર પણ નહોતું જવાતું, કંઈ થડ તો દેખાતું નહોતું. એના બદલા જો ખાલી જ છે સાવ. હું કહેતી હતી ને કે ખાલી ડાળખા જ રહેશે, થયું ને એવું. અને હજી ખરી જશે. અને આજે મોગરા પણ એટલા મસ્ત આવ્યા છે, સુગંધ એવી મસ્ત આવે છે ને, જો મસ્ત આવ્યા છે. અને પછી આખું ઝાડ ભર્યું છે વેલામાં. અને આજે છે કેવિનભાઈ ઘરે, કારણ કે એની સ્કૂલમાં બોર્ડની એક્ઝામ ચાલુ છે તો તેને અઠવાડિયાની રજા છે રીડિંગ માટે. તેને ઘરે જ છે. અને જેનીની સ્કૂલ ચાલુ છે તો જેની ગઈ સ્કૂલે અને કેવિનભાઈને છે મજા. કા કેવિન, મજા આવે છે ને ઘરે, હે ને કેવિન? ઘરે મજા આવે છે એમ કહું છું. હે નથી મજા આવતી? જાઉં સ્કૂલે? ઘરે મજા આવે છે એમ કહું છું. સ્કૂલે જ આવું તાર? હાલ મૂકવા આવું. જો પાન ક્યાંય દેખાતા નથી, એકલા અરીઠા દેખાય છે. આખું ઝાડ અરીઠાનું ભર્યું છે. હજી આ બધું ખરી જશે. જેમ જેમ પવન થતો જશે ને એમ ખરશે બધા જ અરીઠા. પાન નથી ને અરીઠા જ છે નકરા. જો જેને જોતા હોય ને લઈ જાજો, છૂટી છે બધા એને. અને ચીકુય પાકી ગયા હોય એવું લાગે છે. જો પાકી ગયા હશે ને તો આજે આપણે સાંજે મસ્ત ચીકુનો જ્યુસ બનાવશું. જો આ રહ્યો, પાકી ગયો લાગે છે કેવી ને, જો ઓછું લાગે છે. કામ તો બધું જ પતી ગયું છે આજે બધું કામ પતાવીને પછી જ વિડીયોની શરૂઆત કરી હતી. તો કામ તો પતી ગયું છે. અને હવે જે અમે મારા પપ્પાના ઘરેથી કેરી લાવ્યા હતા ને ઘરની, એ કેરીને પકવવા માટે મારે મૂકવાની છે. ટાઈમ જ નહોતો મળ્યો તો આજે હવે ટાઈમ મળ્યો છે તો એને મારે પકાવવા માટે મૂકવી છે. અને પછી આજે રસોઈમાં બનાવવાનું છે લીલા વાલનું શાક. તો વાલ પણ ફોલવાના છે, લસણ ફોલવાનું, ઘણું બધું કામ છે રસોઈને એવું. તો હાલો એ બધું પતાવી દઉં અને કેરી પકાવવા માટે કેવી રીતે મૂકું છું એ પણ બતાવીશ. બહુ કંઈ ખાસ તો ખબર નથી,
પણ મારા પપ્પાને એ લોકો તો કાર્બનમાં મૂકી દે છે, અને અમે તો એવું કરવું છે કે ડુંગળી મૂકી દઈએ કેરીની સાથે, તો પણ સરસ પાકી જ જતી હોય છે. તો એવી રીતે કંઈક કરું અને મૂકી દઉં પાકવા. અને એ કેરી છે ને બહુ મીઠી થાય છે, જે હું લાવી છું ને મારા પપ્પાની ત્યાંથી. તો હાલો એ બધું કામ પતાવી દઉં. અને અમારે પણ અહીંયા પૂણામાં કેસર કેરીનો આંબો હતો, બહુ જ મસ્ત. એટલી કેરી થતી, અને ક્યારે અમે કેરી પાડતા નહીં, પાકી થાય અને એના જાતે પડે એ કેરી અમે ખાતા ને એટલી મીઠી થતી. અને કેરી થતી એટલી બધી ને કે અમે આખી કેરીની સિઝન ક્યારેય કેરી લીધી નથી, કેમ કે રોજે 25 થી 30 જેટલી કેરી તો પાકી પડે જ નીચે રોજે. એટલે અમે ક્યારેય કેરી બહારની લીધી જ નહોતી, પણ આ તો આંબો કાપવો પડ્યો એટલે હવે બહારથી લેવી પડે છે. તો સારું, ચાલો મારું એ બધું થોડું ઘણું કામ પતાવી દઉં, પછી મળીએ. આવી રીતે જ આપણે મૂકી દઈશું. આમાં 2-3 ડુંગળી નાખી દઈશું, હારે મૂકી દઈશું. ડુંગળી પાકી જશે મસ્ત. આખી એરિયા મૂકી દીધી, એને પકવવા મૂકી દઈશું. અને છે હજી વાલનું શાક બનાવવાનું છે ને, એટલે વાલ ખોલી લઉં. અહીંયા જે ઝાડવા નીચે બેસી એને કામ કરીને મજા આવે, નેચરલ વાતાવરણમાં બધું.
આ જો કેટલાય ટાઈમ પછી કોણ આવ્યો આજે અને આ રોટલો ખાઈશ પછી વળેલી કે રોટી આપીને પછી ખાવાનું. લઈને ઓલું વાસણ લેતી આવી દઉં છું. હાલો જમવા. વાલનું શાક, રોટલી, ઢોકળા, ડુંગળી, છાશ. હાલો બધાય જમવા. જો આજે પાંદડાના એટલા બધા ઢગલા હતા. તો જો 4 થી 5 આવા તગારા ભરીને સળગાવ્યા. તો રાત પડી ગઈ છે. રાતના વાગ્યા છે અત્યારે 9:15 અને જમીને પણ ફ્રી થઈ ગયા. અને આજે તો બપોર પછી કાંઈ વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે સાંજે તે પાંદડા બહુ જ કર્યા હતા. તો એ બધું સાફસૂફ કરવા મળીને માટે કંઈ ટાઈમ જ નથી રહ્યો. તો પછી રસોઈ કરીને જમ્યા અને ત્યાં ફ્રી થયા છે. તો આજે તો સવારથી બપોર સુધીનો જ વિડીયો શૂટ થયો હતો અને બપોર પછી કાંઈ વિડીયો શૂટ થયો નથી, થોડો ઘણો કરેલો છે. અને અત્યારે જેની અને કેવિન દાદીનો ફોન આવ્યો છે, વાત કરે છે. અને સારું, ચાલો આપણે આજનો વિડીયો ત્યાં પૂરો કરશું. અને જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સારું, ચાલો, બાય, ગુડ નાઇટ.